માનવ કલ્યાણ યોજના છેલ્લા 2 દિવસ બાકી છે ફોર્મ ભરવાના, એટલે આ વિડીયો છે વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયો વધુ છેલ્લે સુધી જોજો એટલે તમને ખ્યાલ આવે. કદાચ જો માનવ કલ્યાણ યોજનામાં કોઈને ફોર્મ ભરવાનું બાકી હોય અને કદાચ તારીખ વધે તો અમારી ચેનલ ઉપર અમે અપડેટ મૂકીશું, તો તમે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી સૌથી પહેલા તમને ખબર પડી જાય કે આ માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવાની તારીખ વધી છે કે નહીં. તો જુઓ સંપૂર્ણ વિડીયો અમારા આ યુટ્યુબ ચેનલ પર. માનવ કલ્યાણ યોજના 2026 સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોજો. ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ, છેલ્લી તારીખ કઈ છે. નમસ્કાર મિત્રો, શું તમે પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો? શું તમારી પાસે કારીગરી છે પરંતુ જરૂરી સાધનો ખરીદવા માટે પૈસા નથી? તો ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘણા લોકોને આ યોજનાની માહિતી નથી હોતી, જેના કારણે તેઓ અરજી કરી પણ શકતા નથી. સરકાર તરફથી મળતા લાભ ચૂકી જાય છે. આજે આ વિડીયોમાં હું તમને માનવ કલ્યાણ યોજનાની A થી Z સુધીની સંપૂર્ણ વિગત આપીશ, તેથી આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. સૌપ્રથમ અમારી ચેનલ ધ નોલેજ ગાઈડને પર આપનું સ્વાગત છે. આ ચેનલ અમે રોજ નવી સરકારી યોજનાઓ, સ્કોલરશિપ, ભરતી, ખેડૂતોની સહાય, મહિલાઓ માટેની યોજના, વિદ્યાર્થીઓ માટેની માહિતી અને સરકારના નવા નિયમોની સરળ ભાષામાં માહિતી આપી છે. જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ નોલેજ ગાઈડમાં આપનું સ્વાગત છે. આજે આપણે જાણીશું ગુજરાત સરકારની ખૂબ જ મહત્વપૂર્ણ યોજના માનવ કલ્યાણ યોજના વિશે. આ વિડીયોમાં આપણે જાણીશું કે માનવ કલ્યાણ યોજના શું છે, કોને કેટલો લાભ મળે, કેટલી સહાય મળે, કયા કયા ધંધા માટે અરજી કરી શકાય, જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, છેલ્લી તારીખ કઈ શું છે અને અરજી કરતી વખતે કઈ કઈ ભૂલો ન કરવી. જો તમે સ્વરોજગાર શરૂ કરવા માંગો છો અને કોઈને આ યોજના ઉપયોગી બની શકે છે તો આ વિડીયો અંત સુધી જોજો. મિત્રો, આ યોજના શું છે? માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના પોતાના લોકોના વ્યવસાય માટે જરૂરી ટૂલકીટ અથવા સાધનો મેળવી શકે છે અને સ્વરોજગાર દ્વારા આવક વધારી શકે છે. આ યોજના હેઠળ નાણાં સીધા આપવામાં આવતા નથી, તેના બદલે પસંદ કરાયેલ વ્યવસાય માટે જરૂરી સાધનો ટૂલકીટ આપવામાં આવે છે. ઘણા લોકો વિચારે છે કે શું સરકાર સીધા પૈસા આપશે? તો ના, દરેક કિસ્સામાં નહીં. આ યોજનામાં સામાન્ય રીતે પસંદ કરાયેલા લાભાર્થીને વ્યવસાય માટે ટૂલકીટ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ દરજી છે તો એને માટે સિલાઈ માટે જરૂરી સાધનો મળી શકે છે. જો કોઈ ઇલેક્ટ્રિશિયન હોય તો ઇલેક્ટ્રિકની ટિકિટ મળે અને પ્લમ્બર હોય તો પ્લમ્બિંગ માટેના સાધનો મળી શકે. એટલે સરકારનો હેતુ લોકોને કામ માટે તૈયાર કરવો છે. આ યોજનામાં કોણ કોણ અરજી કરી શકે? આ યોજનામાં સામાન્ય રીતે કારીગર, મજૂર, નાના વેપારી અથવા સ્વરોજગાર ઈચ્છુક લોકો જે છે તે આ યોજનામાં અરજી કરી શકે. સામાન્ય રીતે 16 થી 60 વર્ષ કે જે જાહેરાત મુજબ હોય એ લોકો આ અરજી કરી શકે. ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. આવક મર્યાદા સરકાર દ્વારા શહેરી વિકાસ માટે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો 1,20,000 થી ઓછી અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,50,000 થી ઓછી એવી હોવી જોઈએ. મતલબ સરકાર દ્વારા નક્કી કરાયેલી આવક મર્યાદા પાત્રતા હોવી જોઈએ. કયા કયા વ્યવસાયો માટે સહાય મળે? દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસ, રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, અથાણા બનાવટ ને પંચર કીટ. આટલા જે વ્યવસાય કરતા હોય એના માટે એમને ટૂલ કીટ મળવા પાત્ર છે. ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ? તો એક જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, રેશન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. હવે માનવ કલ્યાણ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/7/2026. તો છેલ્લા દિવસની રાહ ન જોવાય. આ તમે વિડીયો જોવો એટલે તરત જ અરજી કરી દેજો. અરજી કર્યા પછી તમે એની PDF સાચવીને રાખો એટલે તમારી ડ્રોમાં પસંદગીનો મેસેજ ને એવું આવશે એટલે તમે તમારી કીટ એમાંથી મેળવી શકશો. આજે આ મિત્રો આપણે આ વિડીયોમાં શું શું શીખ્યા કે યોજના શું છે, કોણ કોણ અરજી કરી શકે, કયા ધંધા માટે લાભ મળે, જરૂરી દસ્તાવેજ, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ, સામાન્ય ભૂલો કઈ હોય છે. મિત્રો, જો તમને આ વિડીયો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક તો આપતા જજો અને તમારા મિત્ર પરિવાર સાથે આ વિડીયો શેર કરજો, બધા ગ્રુપમાં મોકલજો
આવી જ સરકારી યોજનાઓ, ભરતી, સ્કોલરશીપ અને સરકારની સાચી માહિતી સમયસર મેળવવા ધ નોલેજ ગાઈડ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આપે આ વિડીયો છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.